ભરૂચ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે ₹3 કરોડના ફાળવાયેલા 7 વાહનોનું લોકાર્પણ. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા ભરૂચ પાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત ₹3,05,00,000ના 7 વાહનો ફાળવવામાં આવ્યા છે, જેમાં જેટિંગ કમ સક્શન મશીન, ડિસિલ્ટિંગ મશીન, ઇન્સ્પેક્શન રોબોટ મશીનની ફાળવણી કરાઈ છે. ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ મુખ્ય અધિકારી, પાલિકા સભ્યો સહિત ઉપસ્થિતિમાં વાહનોનું લોકાર્પણ કરાયું હતું. જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 3 કરોડથી પણ વધારે કિંમતના 7 વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે. હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના ચોકઅપના કે ઉભરાવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે. હું ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આ સુવિધા ભરૂચ શહેરને આપવા માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું.